નમસ્કાર. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. કોઈ શાંતિથી ક્યાંક જઈ રહ્યું છે અને અચાનક જ કોઈ પ્રાણી, માની લો કે કૂતરું, કરડી જાય. એ ગભરાટની ક્ષણમાં શું કરવું જોઈએ એની પાક્કી ખબર હોય છે? આજે આપણે બસ એ જ સમજવાના છીએ. પ્રાણી કરડ્યા પછી કયા જરૂરી પગલાં લેવા જોઈએ જે ખરેખર જીવન બચાવી શકે છે? આ સવાલ છે ને, એનો જવાબ ખરેખર તો દરેકને ખબર હોવો જોઈએ, કેમ કે યોગ્ય સમયે લીધેલું એક સાવ નાનું પગલું પણ એક મોટા ખતરાને ટાળી શકે છે. તો ચાલો આનો એકદમ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ જવાબ મેળવીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું કરડ્યા પછીની પહેલી જ મિનિટોથી. પછી ઘા ધોવાની સાચી રીત શું છે એ જોઈશું. ડૉક્ટર કેવી રીતે નક્કી કરે છે કે જોખમ કેટલું છે, એની સારવાર શું હોય છે, અને છેલ્લે આ બધામાંથી સૌથી અગત્યના મુદ્દા કયા છે એ પણ સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ. જેવી ઘટના બને એ પછીની પહેલી થોડી મિનિટો એ સૌથી વધારે નિર્ણાયક હોય છે. આ સમયમાં જે કરવામાં આવે છે એ જ આગળની આખી સારવારનો પાયો નાખે છે. જો અહીં સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, ગભરાવાનું બિલકુલ નથી, પણ તરત જ એક્શન લેવાનું છે. ચેપને રોકવાનો સૌથી પહેલો નિયમ ઘટના સ્થળે જ શરૂ થાય છે. એટલે આપણું ધ્યાન ગભરાટ પર નહીં, પણ ઘાને બરાબર સાફ કરવા પર હોવું જોઈએ. અને એ સૌથી પહેલું અને કદાચ સૌથી અગત્યનું પગલું છે ઘાને બરાબર ધોવો. આ સાંભળવામાં બહુ સામાન્ય લાગે, પણ હડકવાના વાયરસના જોખમને ઘટાડવા માટે આનાથી વધુ અસરકારક બીજું કંઈ નથી. ચાલો જોઈએ કે આ બરાબર કઈ રીતે કરવું. આ 3 સાવ સહેલા પણ ખૂબ જ અગત્યના પગલાં છે. પહેલું, ઘાને સીધો નળના વહેતા પાણી નીચે રાખો. એનાથી બધી ગંદકી અને વાયરસ વહી જશે. બીજું, સાબુ લગાવીને ઓછામાં ઓછી 5-10 મિનિટ સુધી ઘસીને ધુઓ. અને ત્રીજું, એના પર પાટો બાંધવાની ઉતાવળ ન કરવી. ઘાને ખુલ્લો રાખવાથી અંદર રહેલા વાયરસને બહાર નીકળવામાં મદદ મળે છે. યાદ રાખો, પાણી, સાબુ અને ખુલ્લી હવા, આ 3 આપણા પહેલા મિત્રો છે. સારું, પ્રાથમિક સારવાર તો થઈ ગઈ. હવે શું? હવે તરત જ ડૉક્ટર પાસે જવાનું છે. હવે આપણે એ સ્ટેજ પર પહોંચ્યા છીએ જ્યાં પ્રોફેશનલ્સ નક્કી કરશે કે જોખમનું લેવલ કેટલું છે. ચાલો સમજીએ કે તેઓ આ કેવી રીતે કરે છે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આના પરથી જ આખી ટ્રીટમેન્ટ નક્કી થાય છે. ડૉક્ટર્સ ઘાના પ્રકાર પરથી 3 કેટેગરી નક્કી કરે છે. કેટેગરી 1 એટલે કે ત્વચા પર ખાલી ચાંઠ્યું હોય તો કોઈ સારવારની જરૂર નથી. કેટેગરી 2 એટલે કે નાના ઉઝરડા હોય જેમાં લોહી ન નીકળ્યું હોય તો એમાં ફક્ત હડકવા વિરોધી રસી અપાય છે. પણ કેટેગરી 3 જેમાં ઊંડા ઘા હોય અથવા લાળનો સીધો સંપર્ક થયો હોય એ સૌથી ગંભીર છે, અને એમાં રસીની સાથે સાથે ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપવું જ પડે છે. હવે જ્યારે ડૉક્ટરે કેટેગરી નક્કી કરી લીધી પછી શરૂ થાય છે અસલી સારવાર. એને મેડિકલ ભાષામાં કહેવાય પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ, પણ સાદી ભાષામાં કહીએ તો કરડ્યા પછીની સુરક્ષા. ચલો એના મુખ્ય ભાગોને સમજીએ. તો આ એન્ટીરેબિસ વેક્સિન છે શું? એકદમ સહેલી ભાષામાં સમજીએ તો આ આપણા શરીરની આર્મી માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામ જેવું છે. એ શરીરને શીખવાડે છે કે હડકવાના વાયરસને કેવી રીતે ઓળખવો અને એની સામે કેવી રીતે લડવું, જેથી જ્યારે અસલી વાયરસ હુમલો કરે ત્યારે આપણું શરીર પહેલેથી જ તૈયાર હોય. હવે રસી આપવાની મુખ્યત્વે 2 રીતો છે. પહેલી છે IM, જેમાં 0.5 મિલીનો ડોઝ સીધો સ્નાયુમાં આપવામાં આવે છે. બીજી છે ID, જેમાં ફક્ત 0.1 મિલીનો નાનો ડોઝ ચામડીના પડમાં જ અપાય છે. બંનેના ડોઝ અને પદ્ધતિ અલગ છે, પણ બંને પૂરી રીતે અસરકારક છે. ડૉક્ટર પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરે છે. હવે આવે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન. જો રસી આપણી સેનાને ટ્રેનિંગ આપવા જેવી હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે સીધા જ તૈયાર કમાન્ડોઝને એક્શનમાં ઉતારવા. કેટેગરી 3 જેવા ગંભીર કેસોમાં જ્યાં આપણી પાસે શરીરની રોગપ્રતિકારક શક્તિ જાગે એની રાહ જોવાનો સમય નથી, ત્યાં તૈયાર એન્ટીબોડીઝ તરત જ વાયરસ સામે લડવાનું શરૂ કરી દે છે. આના મુખ્ય 2 પ્રકાર આવે છે. એક જે ઘોડામાંથી બને અને બીજું જે માણસમાંથી. કયો પ્રકાર વાપરવો અને કેટલો ડોઝ આપવો એ ડૉક્ટર દર્દીના વજનના આધારે નક્કી કરે છે. એટલે કે આનો ડોઝ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. આ ચાર્ટ જુઓ, કેટલું સહેલું છે સમજવું. ઘોડામાંથી બનેલા ઇમ્યુનોગ્લોબ્યુલિન, જેને ઇક્વાઇન કહેવાય, એનો ડોઝ પ્રતિ કિલોગ્રામ 40 યુનિટ છે, જ્યારે માણસમાંથી બનેલા એટલે કે હ્યુમનનો ડોઝ 20 યુનિટ છે.
મતલબ કે ઇક્વાઇનનો ડોઝ લગભગ બમણો આપવો પડે છે. પણ આના ઉપયોગ માટે અમુક ગોલ્ડન રૂલ્સ છે જે યાદ રાખવા જેવા છે. પહેલું, આનો મોટાભાગનો ડોઝ સીધો ઘાની અંદર અને આજુબાજુ જ આપવો જોઈએ, જેથી વાયરસને ત્યાં જ ખતમ કરી શકાય. બીજું, જો કરડિયાને 7 દિવસથી વધુ થઈ ગયા હોય તો પછી આ આપવાનો કોઈ અર્થ નથી. અને ત્રીજું, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એમને કેટેગરી 2માં પણ આની જરૂર પડી શકે છે. સારું, અત્યાર સુધી આપણે વાત કરી કે કરડ્યા પછી શું કરવું. પણ શું એવું બની શકે કે આપણે પહેલેથી જ કોઈ સુરક્ષા લઈ શકીએ? અથવા જો કોઈને ફરીથી પ્રાણી કરડે તો શું કરવું? ચાલો એ પણ જોઈ લઈએ. આને કહેવાય છે પ્રી એક્સપોઝર પ્રોફિલેક્સિસ, મતલબ કે જોખમ આવે એ પહેલાં જ તૈયારી. આ ખાસ કરીને એવા લોકો માટે છે જેમનું કામ જ પ્રાણીઓ સાથેનું હોય, જેમ કે પશુ ચિકિત્સકો, એનિમલ રેસ્ક્યુઅર્સ. એ લોકો પહેલેથી જ 3 ડોઝની રસી લઈ શકે છે, 0, 7 અને 21મા દિવસે. અને જો કોઈને ફરીથી કરડવામાં આવે, જેણે પહેલાં રસી લીધી હોય, તો અહીંયા ટાઈમિંગ બહુ જ મહત્વનું છે. જો 3 મહિનાની અંદર જ ફરીથી આવું બને તો માત્ર ઘા ધોવો પૂરતો છે. પણ જો 3 મહિના પછી આવું થાય તો 0 અને 3 દિવસે રસીના 2 બૂસ્ટર ડોઝ લેવા પડે છે. ચાલો, આપણે આટલી બધી વિગતવાર વાત કરી, પણ જો આખા સેશનમાંથી ફક્ત 3 જ વસ્તુઓ યાદ રાખવાની હોય તો એ કઈ હશે? ચાલો, આ બધાનો સાર કાઢીએ. બસ, આ 3 શબ્દો મગજમાં ફિટ કરી લો: ધોવો, બતાવો અને સારવાર કરાવો. સૌથી પહેલાં ઘાને તરત જ અને બરાબર ધોવો. બીજું, ડૉક્ટરને બતાવો, જેથી સાચી કેટેગરી નક્કી થાય. અને ત્રીજું, ડૉક્ટર જે પણ કહે એ સારવાર પૂરી કરાવો. બસ, આટલું જ. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જો આપણને ખબર હોય કે શું કરવાનું છે તો ગમે તેવી ગભરાટ ભરેલી ક્ષણને પણ આપણે સંભાળી શકીએ છીએ. સાચી જાણકારી જ સૌથી મોટી તાકાત છે. તો આ બધું જાણ્યા પછી અંતમાં એક વિચાર: આ જાણકારીને ફક્ત મગજમાં રાખવાને બદલે આજે એવું તો કયું એક નાનું પગલું લઈ શકાય જેનાથી આપણે વધુ તૈયાર રહી શકીએ? કદાચ ઘરમાં ફર્સ્ટ એડ કિટમાં સાબુ અને એન્ટિસેપ્ટિક છે કે નહીં તપાસી લેવું, અથવા નજીકના 24 કલાક ખુલ્લા રહેતા ક્લિનિકનો નંબર ફોનમાં સેવ કરી લેવો. યાદ રાખજો, નાની નાની તૈયારી જ મોટા સમયે કામ આવે છે. આ પ્રકારની જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દો. થેન્ક યુ.